નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પ્રકૃતિએ આપણને એવા ઘણા શાક અને ફળ આપ્યા છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। તેમાંથી કેટલાક શાક એવા છે જેનું સેવન કરવાથી બીમારીઓ પણ દૂર થઈ જાય છે। આવું જ એક શાક છે ડુંગળી। ડુંગળીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દાળ શાક તો ડુંગળી વિના અધૂરા જ લાગે। ડુંગળીનો ઉપયોગ સલાડમાં પણ કરવામાં આવે છે। ઘણા લોકોને જમવાની સાથે પણ નિયમિત રીતે કાચી ડુંગળી ખાવાની આદત હોય છે। જે લોકોને સુગરની સમસ્યા રહેતી હોય તેમને ડુંગળી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ડુંગળી ખાવાથી રક્તમાં સુગર લેવલ અપડાઉન થઈ શકે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દી બેભાન પણ થઈ શકે છે। જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેમને પણ ડુંગળી ખાવાથી બચવું જોઈએ। વધારે ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થઈ જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વધારે પ્રમાણમાં ડુંગળીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે કારણ કે ડુંગળીમાં ફાઇબર સૌથી વધારે હોય છે। અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે। તેને અપનાવતા પહેલા તબીબીની સલાહ લેવી। અમારી ચેનલ તેની પુષ્ટિ કરતું નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।